હવે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 11,500 થી વધુ લોકોએ સબસિડીવાળી સોલર સિસ્ટમ લગાવી। ભારત અને વિશ્વ હાલ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે। ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે વિવિધ યોજના ચાલી રહી છે। સરકારનો મુખ્ય હેતુ એ છે કે જરૂરિયાત વર્ગને સરકાર દ્વારા ચાલતી યોજનાનો મહત્તમ લાભ મળે। આ જ પ્રકારની એક યોજના સોલાર સિસ્ટમ લગાવવાની છે। સોલાર સિસ્ટમનો ઉપયોગ કરીને વીજ કે પરમાણુ આધારિત ઉત્પન્ન થતી વીજળીની બચત કરીને પોતે પોતાના ઘરના ધાબા પર આ સોલર પેનલ સિસ્ટમ લગાડીને સામાન્ય વીજ વપરાશ કરી શકે છે। સરકાર દ્વારા લોકો સોલાર સિસ્ટમ અપનાવે અને પોતે વીજળીનું ઉત્પાદન કરી શકે, સાથે સાથે પોતાના ઘરમાંથી વીજળી વાપરી શકે તે માટે એક સ્કીમ લોન્ચ કરી શકે, લોકો બચતની સાથે આર્થિક લાભ લઈ શકે તે માટેની આ સોલર પેનલ સ્કીમમાં સુરેન્દ્રનગરના લોકો મોટા પાયે જોડાયા છે। સુરેન્દ્રનગરમાં પણ લોકો હાલ સોલાર સિસ્ટમ પોતાના ઘરના ધાબા ઉપર લગાડીને સૌર ઉર્જા ઉત્પન્ન કરીને તેનો ઉપયોગ કરી રહ્યા છે। સરકાર દ્વારા લોકોને આ સોલાર પેનલ લગાવવા પર સબસિડી પણ આપવામાં આવી રહી છે, જેનાથી લોકો આ સૌર ઉર્જા વાપરે છે અને તેના કારણે લાઇટ બિલમાં ઘણો ફાયદો થવા લાગ્યો છે। સોલાર સિસ્ટમ વાપરનારના લોકોને આર્થિક રીતે ઘણો ફાયદો થયો છે। સોલાર સિસ્ટમ વાપરનારા લોકોને હવે વીજ બિલ ભરવું પડતું નથી। પહેલા એવરેજ માસિક બિલ 2,000 થી 3,000 જેટલું આવતું હતું, હવે જે નીલ આવે છે અને ગરમીમાં આ બિલ એવરેજ માસિક 100,000 થી વધુ આવતું હતું તે પણ હવે બિલ નીલ આવે છે। સાથે સાથે સોલાર થકી ઉત્પાદન થયેલ વીજ યુનિટ પણ વીજ કંપનીને વેચીને આવક મેળવી રહ્યા છે। 3 કિલો મેગાવોટની સોલાર સિસ્ટમ લગાવવાનો ખર્ચ અંદાજિત 1,20,000 જેટલો થાય છે, જેમાં સરકાર દ્વારા પણ સબસિડી આપવામાં આવે છે।